છો TV9 સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું હાર્દિક મોદી। સૌથી પહેલા શરૂઆત કરીશું ગરબા પર હાઈટેક નજરથી। આવી ગયા છે રૂમઝૂમ નોરતા અને ચારેય બાજુ રોશનીનો શણગાર થઈ ગયો છે। સ્પીકર ગોઠવાઈ ગયા છે, ગાયકો તૈયાર થઈ ગયા છે, ખેલૈયાનો ઉત્સાહ પણ સમાતો નથી અને આ સૌથી લાંબા નૃત્ય મહોત્સવ માટે તૈયાર છે ગુજરાત પોલીસ। જી હા, હવે રોમિયોગીરી નહીં ચાલે। ગરબા રમતા રમતા જરા પણ આડા ફાટ્યા તો પોલીસનો દંડો તૈયાર હશે, કારણ કે હવે ગરબામાં ગ્રાઉન્ડમાં ચણિયા ચોળી પહેરીને પોલીસ પણ રમઝટ બોલાવશે। મન મૂકીને રમજો। ગુજરાત આખું ગરબે રમશે। આ વખતે મોડે સુધી રમશે। તમારામાં હિંમત હોય ત્યાર સુધી રમજો। નવરાત્રીમાં જ દિવાળી સમજજો કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને, એના 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં જ થઈ જાય। પણ જોજો, સાવધાન પણ રહેજો। બસ થોડા કલાકો અને રાજ્યભરમાં થનગનાટ શરૂ। ચારે બાજુ શણગાર થઈ ગયા છે, સોસાયટીઓ તૈયાર છે, પાર્ટી પ્લોટ તૈયાર છે, પાસના બુકિંગ થઈ ગયા છે, પહેરવેશ પણ નક્કી થઈ ગયો છે અને ગરબાના કયા સ્ટેપ કરવાના છે તે પણ ફાઇનલ છે। જો તમારી તૈયારી જોરદાર હોય તો રાજ્યની પોલીસ કેવી રીતે પાછળ રહે? અમદાવાદમાં 14,000 પોલીસ જવાનો તૈનાત છે। રાજકોટમાં 48 બહેનોની શી ટીમ મેદાનમાં ફરશે। વડોદરામાં ખેલૈયાઓ માટે પોલીસનું સુરક્ષા કવચ। સુરતમાં રોમિયોગીરી સામે પોલીસનો એક્શન પ્લાન। તૈયાર છે પોલીસ એ તત્વોને ગરબા રમાડવા જેઓ ખેલૈયાઓને ખલેલ પાડવા નીકળી પડે છે। આ વખતે રાજ્યભરમાં પોલીસની શી ટીમ ખાસ તૈયાર કરવામાં આવી છે। બની શકે કે તમારી પાસે જ ચણિયા ચોળીમાં ગરબા રમી રહેલી યુવતી પોલીસ જવાન હોય, કારણ કે આ વખતે પણ શી ટીમ અને એન્ટી રોમિયો સ્ક્વોડ સાદા કપડામાં સતત ગરબાના મેદાનમાં સુરક્ષા સચવવાના છે। એટલે જેણે પણ રોમિયોગીરી કરી તુરંત તેના કાન આંબળવામાં આવશે। તો સારું છે કે રમો મન મૂકીને પણ મર્યાદામાં રહીને। અમદાવાદમાં પરંપરાગત વસ્ત્રોમાં જ ગરબા। સુરક્ષાના પ્રોટોકોલનું કડક પાલન ફરજિયાત। અમદાવાદી યુવતીઓ અને મહિલાઓ માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે। રોમિયોગીરી કરતા નબીરાઓ પર પોલીસની શી ટીમની નજર રહેશે। નાના મોટા સ્થાનિક ગરબામાં સુરક્ષા અંગે પોલીસ તપાસ કરશે। અમદાવાદ શહેરમાં પોલીસના 14,000થી વધુ કર્મચારીઓ બંદોબસ્ત સાચવવાના છે। ખેલૈયાઓ માટે જવાનો ખડે પગે રહેશે, તો સામે ખેલૈયાઓએ પણ નિયમો પાળવા પડશે। પરંપરાગત વસ્ત્રો પહેરીને જ ગરબા રમી શકાશે। પારદર્શક કે અશ્લીલતા ઉજાગર થાય તેવા કપડા પર પ્રતિબંધ રહેશે। ગરબા સ્થળે સુરક્ષાના પ્રોટોકોલનું કડક પાલન કરવાનું રહેશે। જેટલો સહકાર તેટલી વધુ સુરક્ષા મળશે। અલગ અલગ કોમર્શિયલ ગરબાનું જે આયોજન થાય છે ત્યાં શી ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનના અને અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે ટ્રાફિકના જવાનો આ તમામ બંદોબસ્તમાં તૈનાત રહેશે। અને નવરાત્રિના સમય દરમિયાન લાઉડસ્પીકર સાથે ગરબાના આયોજનની મંજૂરી 12 વાગ્યા સુધી રાત્રિના હોય છે। ત્યારબાદ લાઉડસ્પીકરના ઉપયોગ વગર નવરાત્રિનું આનંદ માણી શકાય છે। તો નિયત જે કંઈ ગાઈડલાઇન્સ છે, સરકારશ્રીના નિર્દેશો છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું ધ્વનિ પ્રદૂષણ સંદર્ભે જે કંઈ સૂચના છે, આ તમામનું પાલન થાય તે રીતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન બંદોબસ્ત જાળવવામાં આવશે। રાજકોટ તંત્ર પણ નવરાત્રીને લઈને સજ્જ છે। શહેરમાં જુદા જુદા 30થી વધુ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સાઉન્ડ સિસ્ટમ, વિશેષ રોડ તૈયાર કરાયા છે। 9 દિવસ સુધી લાખોની સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે તે રીતે વ્યવસ્થાઓ કરાઈ છે। સાથે જ મહિલાઓ અને યુવતીઓની સલામતી માટે પોલીસની ટીમો પણ તૈનાત રહેશે। રાજકોટમાં 4 ડીસીપી, 10 એસીપી અને પીઆઈ કરશે સઘન મોનિટરિંગ। 48 બહેનોને શી ટીમ ગરબા ગ્રાઉન્ડમાં ફરશે। એન્ટી રોમિયો સ્ક્વોડ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની વચ્ચે રહેશે। એટલું જ નહીં, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી ટીમ પણ સતત પેટ્રોલિંગમાં રહેશે।
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. ખાસ જે ગરબાના તાલે જે લોકો જે મહિલાઓ અને યુવતીઓ છે તે ઝૂમતી હોય છે તેને ખોટી રીતે કોઈ કનડગત ન થાય તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. દરેક રસ્તા પર બંદોબસ્ત છે તે મૂકવામાં આવશે. સાથે સાથે સી ટીમ છે તેમના દ્વારા પણ જે ગરબાની અંદર વિશેષ જે બંદોબસ્ત છે તે રાખવામાં આવશે. વિશેષ તકેદારી છે તે લેવામાં આવશે. કોઈ જો યુવતી કે મહિલા છે તે એકલા હોય અને રાત્રિના સમયે તેમને ઘરે જવું હોય તો તેના માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે. ખેલૈયાઓ છે તે ગરબાના તાલે ઝૂમવા માટે તૈયાર છે અને તેને લઈને આયોજકો છે તેમના દ્વારા પણ વિશેષ તકેદારીઓ રાખવામાં આવી છે અને વિશેષ આયોજનો છે તે કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં વરસાદે ગરબાના ઉત્સાહ પર થોડું પાણી ફેરવ્યું. જો કે હવે ઉઘાડ નીકળતા જ ખેલૈયાઓ પણ તૈયાર થઈ ગયા છે. વડોદરા શહેરમાં 26 કોમર્શિયલ અને 636 જેટલા શેરી ગરબાનું આયોજન છે. તો આ વચ્ચે પોલીસે ગરબા સ્થળે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને ફાયર સેફટી મુદ્દે સૂચના આપી છે. અહીં પણ સિવિલ ડ્રેસમાં પોલીસ તોફાની તત્વો અને ટીકડખોળોને શોધીને બહાર કાઢશે. તો અભયમની ટીમો આખી રાત પેટ્રોલિંગ કરશે. શહેર તેમજ જિલ્લામાં અભયમની 5 ટીમો સતત પેટ્રોલિંગ કરશે. જરૂર પડે તો અભયમની મદદ લેવા પણ અપીલ કરાઈ છે. વડોદરામાં પણ શી ટીમ પોલીસ યુનિફોર્મ અને સાદા ડ્રેસમાં હાજર રહેશે. સુરક્ષા માટે એક તો એન્ટી સેબોટેજ ચેકિંગ, સ્થાનિક પોલીસની તૈનાતગી, શી ટીમના જે પ્લેન ક્લોથમાં, યુનિફોર્મમાં અને એમના ટ્રેડિશનલ ડ્રેસમાં અંદર અને બહાર વ્યૂહાત્મક રીતે એમને પણ તૈનાત કરવામાં આવશે. સુરતમાં પણ નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે સુરત શહેરમાં કુલ 3000થી વધારે ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં 15 કોમર્શિયલ ગરબા, 27 મોટા ગરબા અને શેરી ગરબાનો સમાવેશ થાય છે. શહેરમાં જ્યાં મોટા ડોમમાં નવરાત્રીનું આયોજન થવાનું છે તે સ્થળની સુરત પોલીસ કમિશનરને મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું. તકેદારીની સૂચના અપાઈ છે તો સાથે જ સુરક્ષા માટે પણ પોલીસ સજ્જ છે. સુરત શહેરમાં 35થી વધુ શી ટીમ તૈનાત. મહિલાની સાથે પુરુષ પોલીસ કર્મચારી પણ તૈનાત રહેશે. યુવતીઓને ઘરે મૂકવા માટે પણ પોલીસ મદદ કરશે. 100 કે 181 નંબર પર ફોન કરવા પોલીસ મદદ કરશે. કોઈ નશા કરીને કોઈ અગર ફરશે તો એના પકડવા માટે જો તો બ્રીથ એનાલાઇઝર અને અમારી જો અલગ ડ્રગ ડિટેક્શન કિટ્સ હોય છે એના લઈને જો અમુક પોઈન્ટ ઉપર જો અમારા એસઓજીના અને સ્થાનિક પોલીસના ટીમો રહેશે જો અને ક્રાઇમ બ્રાન્ચના ટીમો પણ રહેશે. જો કે કોઈ એવા નશાના કરીને અગર કોઈ બહાર નીકળશે તેના ઉપર કાર્યવાહી કરવા માટે. સાથોસાથ જ્યારે પબ્લિક જાય છે ગરબા કરવા માટે તો અલગ અલગ ટાઈમ ઉપર જતી હોય છે, લેકિન જ્યારે છૂટે છે ત્યારે એક સાથ જો લોકો નીકળે છે તો એના કેવી રીતે વધુમાં વધુ જો સહુલિયત આપીને સારી રીતે સેફલી આપણે ઘરે જતી રહે બધા લોકો. આ પ્રકારના વ્યવસ્થાઓ માટે આજે સવારે અમારી ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી અને સાથોસાથ તમામ પોલીસ અધિકારીઓ અને તમામ અમારા પોલીસના જવાનો 7000થી વધુ અમારી ફોર્સ જો ખડે પગે રહેશે. જબ તક અમારા સુરતીઝ જો એન્જોય કર્યા પછી ગરબા ઘરે નહીં જતા રહે તબ તક અમે લોકો જો બહાર ફિલ્ડ ઉપર રવાના છીએ જો. એટલે કે વિશ્વના સૌથી લાંબા ચાલતા આ નૃત્ય મહોત્સવમાં કોઈ કમી ન રહે તે માટે રાજ્યભરની પોલીસ સજ્જ થઈ ગઈ છે. આ તો વિગતો માત્ર 4 મોટા શહેરોની જ હતી, પરંતુ અન્ય મહાનગર, નાના શહેરો, ટાઉન અને ગામડાઓમાં પણ સુરક્ષા માટે સતર્કતા રહેવાની જ છે. પોલીસ તો સજ્જ છે, પરંતુ હવે જવાબદાર આપણી પણ બને છે. આ ઉત્સવના માહોલમાં ગરબા મન મૂકીને રમજો, રમઝટ બોલાવજો, પણ સાવધાની પણ રાખજો, નિયમો પાળજો અને સુરક્ષિત રહેજો. બ્યુરો રિપોર્ટ, ટીવી9.